ગઈકાલનું અધૂરું ચાલુ કરીએ છીએ આપણે હવે. ગઈકાલનું આમાં ત્રીજો દાખલો આવ્યો 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 4, -4 = 0. આપણે એ દાખલામાં એવું હતું કે સુસંગત છે કે નહીં એ જણાવો અને સુસંગત હોય તો તમે એનો ઉકેલ મેળવો એવું કીધેલું છે. ચલો સ્ટાર્ટ કરીએ. ભૌમિતિક ઉકેલ મેળવો. ભૌમિતિક ઉકેલનો મતલબ થાય આલેખની રીત. તમે કહેતા નોંધ લખી આપું અહીંયા નોંધ, અહીંયા સાઈડમાં લખી નાખું નોંધ. ભૌમિતિક ઉકેલ એટલે આલેખની રીત. યાદ રાખવાનું. ઘણીવાર એવું પણ કે ભૌમિતિક રીતથી ઉકેલ મેળવો એટલે આલેખની રીતથી ઉકેલ મેળવો એવું પણ તમને કહી શકે છે. એટલે આપણે મેં તમને લખીને આપ્યું ભૌમિતિક રીત એટલે આલેખની રીત. ચલો સ્ટાર્ટ કરું છું હવે હું. પહેલા સુસંગત છે કે નહીં એના માટે 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0, a1/a2 2/4 એટલે 1/2. ચલો b1/b2 1/-2 = -1/2. બસ અહીંયાથી આપણું કામ પતી ગયું. માટે a1/a2 is not equal to b1/b2. માટે અનન્ય ઉકેલ મળે એટલે સુસંગત છે. તો આપણે ઉકેલ મેળવીએ આલેખની રીતથી. 2x + y - 6 = 0. આપણે કોઈ પણ એકને સૂત્રનો કર્તા બનાવી દઈએ x અથવા y ને. આપણે y ને બનાવી દઈએ. y બરાબર આ 6 ને આમ ગયા 6 - 2x. ચાલો હવે એને x ની કિંમત પસંદ કરીશું અને y મેળવીશું. 3 કે 4 લેવાની. તો x બરાબર 0 મૂકીએ છે અહીંયા. તો x બરાબર 0 મૂક્યું. x બરાબર 0 મૂક્યું એટલે શું થશે અહીંયા 2 × 0 એટલે 0, 6 - 0 એટલે 6. 1 મૂકો 2 કા 2, 6 માંથી 2 જાય 4, 2 મૂકો 2 દુ 4, 6 માંથી 4 જાય તો 2. પછી એક માઈનસ પણ મૂકી દઈએ એટલે આપણે આલેખ ઈઝી પડે દોરવામાં. સીધી રેખા ક્યાં જાય x બરાબર -1 મૂકીએ અહીંયા -2 × -1 એટલે +2 6 + 2 એટલે 8. ચલો હવે આપણે આ લઈએ 4x - 2y - 4 = 0. આ સમીકરણને પણ હજી ઈઝી બનાવવું હોય તો બનાવી શકાય. બધાની બે કોમન કાઢી નાખીએ. 2x - y - 2 = 0. હવે આમાંથી 2 ને નીચે લઈ જઈએ આપણે. 2x - y - 2 = 0. y ને આમ લઈ લઉં એટલે મારું કામ થઈ જાય 2x - 2 = y. એટલે આમ પણ લખી માટે y બરાબર 2x - 2. તો y બરાબર 2x - 2 થઈ ગયું. હવે આપણે અહીંયા પણ x ની કિંમત પસંદ કરીશું અને y મેળવીશું. ફરી એકવાર કહી દઉં ભૌમિતિક ઉકેલ એટલે આલેખની રીત કહેવાય. ચલો અહીંયા x અને y. બૈજિક રીતનો મતલબ લોપ આદેશ ચોકડી ગુણાકાર કઈ પણ. અહીંયા 0 મૂકે x ની જગ્યાએ 2 × 0 એટલે 0 - 2 એટલે -2. 1 મૂકો 2 કા 2 - 2 એટલે 0. 2 2 દુ 4 - 2 એટલે 2. -1 મૂકો -2 - 2 એટલે -4. તો આપણે અહીંયા મિત્રો આલેખ દોરી નાખીએ. હવે એનો જવાબ દેખાતો હોય તો ચેક કરવાનું. હા આવી ગયો. જો બંનેમાં 2 2 કોમન દેખાય એટલે આપણો જવાબ ખબર પડી ગયો. ઉકેલ 2 2 છે. એટલે આલેખ જે દોરીશું એ બંને રેખાઓ 2 2 માં છેદશે. ઝીરો 1 2 3 4 5 6 7 જરૂર એટલું લેવાનું આપણે અહીંયા. 1 2 3 4 5 6 7 8. મારું માપ પગડ છે તો અમારે તો માપથી 1 સેન્ટીમીટર અંતર લેવાનું હોય. ચલો હવે આપણે 0 6 પહેલા આનું કામ પતાઈએ. 0 6 1 4 2 2 -1 અને 8.
चलो आ लाइन दોરી મેં આખી આમાં ક્યાંથી પસાર થઈ ખબર નથી મને, તમારે થઈ જશે। છેડા ઉપર એનું સમીકરણ લખી નાખ્યું 2x y - 6 બરાબર 0। ચલો હવે આ 0 - 2 1 0 2 2 -1 -4 આપણે જે મેઈન સમીકરણ હતું એ લખવું પડે 4x - 2y - 4 = 0। ઉકેલ xy 2 2 આન્સર x બરાબર 2 y બરાબર 2 ઉકેલ xy 2 2। ચલો ભાઈ આમાં કોઈને પૂછવું છે ભાઈ? હા સર। દરેકને પૂછું છું, તમારે જે ઝડપથી જવાબ આપો તો શું થાય, એક દાખલો વધારે થાય આપણે। તો પાંચમો છેલ્લો દાખલો આનો, કારણ કે આજે 5 6 7 ત્રણેય પતાવવાના છે બીજા, એટલે આપણું 3.2 આખું પતી જાય, આખું ચેપ્ટર પતી જશે આજે। આ ચેપ્ટર ની એક્ઝામ બે ભાગમાં લેવાની છે મારે। ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલા સુસંગત છે કે નહીં એ ચેક કરીએ, સુસંગત છે કે નહીં। પહેલા વ્યાપક સ્વરૂપ જ છે a1/a2 2/4 1/2 b1/b2 -2/-4 એટલે એ પણ 1/2 c1/c2 -2/-5 2/5 માટે આ બે સરખા અને આ સરખું ના આવ્યું એટલે આવું થયું a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2। તો આપણે લખાયેલું જ છે ગઈકાલે અને 10 વખત લખ્યું અત્યાર સુધીમાં કે જ્યારે a1/a2 અને b1/b2 સરખા હોય પણ c1/c2 સરખા ના હોય તો એવું લખાય સુસંગત નથી, માટે ઉકેલ ન મળે, એટલે કે ખાલી ગણ। પતી ગયો દાખલો આપણો। ચલો હવે પાંચમું છઠ્ઠો અને સાતમું। પાંચમો દાખલો અહીંયા નહીં મજા આવે, નવા બોર્ડ માં લેવું પડશે, હું ફોટો પાડ્યો, અધૂરો રહે એવું નહીં કરાય આમાં। ચલો આગળ કોડ પ્રશ્ન છે, એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે, એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે, લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, માનીતા આવે માનીએ માનીતા આવ્યો કે એમ પૂછ્યું ભાઈ? નહીં સર, નથી આવ્યો। ઓકે ચાલો મેઘ આવ્યો છે ને, મેઘ? હા હા સર। ચલો સ્ટાર્ટ કરીએ આપણે। એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર, લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, બગીચાની બાજુના માપ શોધો। લંબચોરસ અને લંબાઈ ગણો, આ પહોળાઈ, આ લંબાઈ, આ પહોળાઈ, પરિમિતિનો મતલબ શું થાય?
લંબાઈ વત્તા પહોળાઈ ચારે બાજુના માપનો સરવાળો. લંબચોરસની પરિમિતિ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણને પ્રશ્ન આપે અર્ધ પરિમિતિ. અર્ધ એટલે અડધી. લંબચોરસની અર્ધ પરિમિતિ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ ભાગ્યા 2. 2 ઉડી. જે પરિમિતિ હતી એની અડધી એટલે 2 ઉડી ગયા. માટે લંબચોરસની અર્ધ પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. ધારી લઈએ. ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર. જો પરિમિતિનો એકમ આપેલો છે અહીંયા મીટર એટલે x મીટર. લંબચોરસની પહોળાઈ y મીટર. હવે આપણે પરિમિતિ અર્ધ પરિમિતિ 36 મીટર આપીએ. લંબચોરસની અર્ધ પરિમિતિનું સૂત્ર આવ્યું લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિનું 2 વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અને અર્ધ પરિમિતિ એટલે 2 વડે ભાગી નાખ્યું એટલે લંબાઈ વત્તા પહોળાઈ. માટે x વત્તા y 36 સમીકરણ 1. તો બીજું સમીકરણ બને. બંને સમીકરણ બન્યા પછી આપણે આલેખ કરીશું. કારણ કે આ 3.2 આમાં કીધું નથી કે આલેખની રીતથી ઉકેલ મેળવો, પણ આપણે આલેખથી જ મેળવીશું. કારણ કે આ ચેપ્ટર માં આ સ્વાધ્યાય આલેખનું છે એટલે. બાકી પરીક્ષામાં દાખલો પૂછે તમે લોભ આદેશ ચોકડી ગુણાકાર ગમે તે કરી શકો છો, પણ તમને આ દાખલામાં એમ કે ભૌમિતિક રીતથી ઉકેલ મેળવો તો આલેખ જ આવે. બૈજિક રીત કે તો ગમે તે રીતે કશું ના કે તમારે જે કરવું એ કરી શકો. ચલો બીજું. લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. લંબાઈ એની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. ચલો કરતા શબ્દ આવ્યો સરખામણી થઈ. અહીંયા આવશે લંબાઈ, અહીંયા આવશે પહોળાઈ. લંબાઈ x, પહોળાઈ y. કરતા પહેલા જે હોય એમાં ક્રિયા કરવાની. પહોળાઈમાં 4 ઉમેર્યું, વધુ છે એટલે ઉમેર્યું. કરતા પહેલા જે છે એમાં મેં ક્રિયા કરી. કરતા પહેલા પહોળાઈ હતી, પહોળાઈમાં ક્રિયા કરી, એમાં 4 ઉમેર્યું. x is equal to y plus 4. x minus y is equal to 4. ચલો હવે આપણે આલેખની રીત સ્ટાર્ટ કરીએ આમાં. એટલે હું પહેલું સમીકરણ મેં લખ્યું. મેં x ને સૂત્રનો કરતા બનાવીએ 36 minus y. મિત્રો આનો આલેખની રીતથી ઉકેલ મેળવવો હોય તો મારે તકલીફ પડે. કેમ? કારણ કે 36 છે. y બરાબર તમે અહીંયા કિંમત ધારવાની હોય 0 1 2 3 4 5 તો શું થાય? અહીંયા જવાબ આવે 0 ધારો તો x 36 આવે, પછી y 1 ધારો તો x 35 આવે. એટલે એ બહુ મોટી રકમ થઈ જાય. એટલે આ તો પછી મારે પ્રમાણમાં બદલી નાખવું પડશે. કઈ વાંધો નહીં, પ્રમાણમાં બદલી નાખીશું આપણે. x y ચલો y બરાબર 0, y બરાબર 0 x 36, x 5 અરે y 5 તો x 31, y 10 x 24 આ 15 21. હું 5 5 નું પ્રમાણમાં લઈ લઈશ. ચલો હવે બીજું x ઓછા y બરાબર 4, x બરાબર 4 વત્તા y. હવે આમાં નાનું જોઈએ આપણે તો પસંદ આવા જ કરીશું. હવે આપણે y 0, y 5, y 10 આ 15. ચલો હવે આલેખ દોરીએ. આલેખમાં પ્રમાણમાં હું 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ રાખીશ પ્રમાણમાં. અને આનો જવાબ હું મોઢે તો શોધી જ નાખું છું. એટલે આપણે જ્યાં બે રેખા છેદવાની છે એ જવાબ તમને ખબર પડી જાય. જો લોકની રીતથી સીધો થઈ જશે દાખલો. 2x બરાબર 40, x બરાબર 20. 20 ની કિંમત આમાં મૂકો એટલે y 16. એટલે આપણો જે આલેખ છે 20 ને 16 માં છેદશે. મેં જવાબ પહેલા લોકની રીતથી મેળવી લીધો. x y 4, x y 36, y ઉડી ગયા 2x બરાબર 40, x બરાબર 20. એની કિંમત બીજા સમીકરણમાં મૂકો એટલે x બરાબર 16 મળશે.
તમે જવાબ મેળવી લીધો. હવે મને ખબર બે રેખાઓ ત્યાં છેદશે એ 20 અને 16 માં છેદશે, કારણ કે મારા માપ વગરનું છે મિત્રો, એટલે મારે આડું ઊભું થાય તો કદાચ આઘું પાછું છેદે તો જવાબ ના આવ્યો કહેવાય. એટલા માટે મેં જવાબ પહેલા રફકામમાં લોપની રીત કરીને મેળવી લીધો. પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ x અક્ષ પર અને y અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ. ચલો 0 5 10 15 20 25 30. હા, આમાં માઇનસ ની તો જરૂરત નથી મિત્રો, તો ખોટું મેં 4 ચરણ દોર્યા. દોરો તોય વાંધો નથી, પણ આપણે જરૂરત નથી તો શું કરે 4 ચરણ દોરીએ. આપણે પ્રથમ ચરણમાં જ કામ કરવાનું છે, એટલે અહીંયા આ રીતે દોરીશું. 5 10 15 20 25 30 35 40. અહીંયા પર 5 10 15 20 25 30 35 40. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલું 36 0 36 0 આ 35 છે, એના પછી 1 કાપો એટલે 36 0 થશે. આ 31 5 30 પછી 1 કાપો અને અહીંયા 5. પછી 26 10 25 પછી 1 કાપો અને અહીંયા 10 સુધી. પછી 21 15 20 પછી 1 કાપો અને અહીંયા 15. અને અહીંયા આપણે મિત્રો x 0 લઈએ, y 36 આવશે એ પણ લઈ લઈએ. અહીંયા તો આપણે આલેખ શેમાં છેદે એ ખબર પડે. x અક્ષ y 0 લઈએ તો x 36 એટલે 0 36 અહીંયા આવશે. આને જોડતી લાઈન દોરીએ છે આપણે. ચલો અમે દોરી નાખી લાઈન. પહેલી રેખા મળી ગઈ મને. x plus y is equal to 36. હવે 4 0 અહીંયા પણ હું 0 4 0 4 0 चलो 4 0 અહીંયા મેં કરી નાખ્યું. 9 5 14 10 19 15 આને જોડતી લાઈન દોરી મેં. આ એક્ઝેક્ટ અહીંયા છેદે છે. આ 19 15 સાઈડમાં જ અહીંયા મિત્રો. ના 20 વાળું આવ્યું. 20 અને 16 15 કરતા સહેજ વધારે આવશે અને 19 કરતા સહેજ વધારે આવશે. આ જે થયું xy 20 16 દેખાય છે બધાને? આ જે આવ્યું એ મારું ઉકેલ મળ્યો મને. આ 20 અને આ 16 xy. આન્સર લંબાઈ બરાબર x બરાબર 20, પહોળાઈ બરાબર y બરાબર 16 મીટર. બોલો ભાઈ, કોઈને પૂછવું છે આમાં? કોઈને પૂછવું છે? હા હા સર, ઉપર સમજાવો ને હજી. એટલે કયો આપની રીત તો તમે શું કર્યું? શું કહે છે? એટલે તમે કહો ને લોભની રીતથી પછી આ જવાબ. અરે મેં શું કર્યું કે આ આલેખમાં મોટી રકમ હતી સમજો, તો અહીંયા મારે પ્યોર જવાબ આવે છે કે નહીં ખબર કેવી રીતે પડે આલેખમાં એમ. તો તમારે આ દાખલો લોભની રીતથી ગણી નાખવાનો રફકારમાં. તમે જવાબ મેળવી લેવાનો. જો અમે હું અહીંયા કરું છું x plus y 36 x minus y 4, તો લોભની રીત કરવા માટે આ સીધે સીધું ઉડી જશે કે નહીં ઉડી જાય? એટલે 2x બરાબર 40
x બરાબર 40 ભાગ્યા 2 x બરાબર શું જવાબ આવ્યો 20. તો એની કિંમત સમીકરણ 1 માં મૂકી દો 20 y બરાબર 36 y બરાબર 16. એટલે આપણને જવાબ મોઢે થઈ ગયો x 20 અને y 16. એટલે મને ખબર પડી ગઈ હતી કે મારે 20 ને 16 માં બે આલેખ આ બંને રેખાઓ કયા બિંદુમાં છેદવાના 20 અને 16 માં, કારણ કે અટપટી રકમ હતી એટલે અહીંયા ક્યાંક આગુ પાછું થાય તો મારો જવાબ પ્યોર ના આવે, કારણ કે અહીંયા માપ વગર મેં દોરેલું છે. તમારે આલેખ પત્રમાં આવી જાય પણ મને પહેલા જવાબ જ ખબર હોય તો મને ખ્યાલ જ છે કે બે રેખાને અહીંયા છેદવાની છે અહીંયા 20 16 માં, એટલે સાચો જ પડે. ખબર પડી ગઈ આટલી? હા સર. ઓકે, ચલો ભાઈ બીજા કોઈને કઈ પૂછવું છે? સર તમે ઓલું જે એક્સ્ટ્રા ના લીધું છેલ્લે 0:36 હા એ ના લીધે તો અભી ચાલે ને સર? ચાલે ચાલે. મારે શું હતું ભાઈ કે અહીંયા માપ વગર છે એટલે મારે આ રેખાને ક્યાં સુધી લંબાવી એ મને ખબર નથી પડતી, એટલે મેં કીધું અહીંયા yx ને ક્યાં છે તો yx ને જ્યાં છે એ મેં બિંદુ લઈ લીધું કે ભાઈ અહીંયા મેં x નો જવાબ 0 ક્યારે આવશે જ્યારે y 36 ત્યારે, એટલે મેં એ બિંદુ લીધું. તમારે તો ગ્રાફ પેપર ફૂટપટ્ટી બધું જ છે એટલે તમે સીધી લાઈન અહીંયા મૂકીને આ ત્રણ બિંદુ મળ્યા હોય તમે આમ જોઈન કરો જ્યાં જાય ત્યાં ભલે ને જાય વાંધો નહીં, મને ખબર ના પડી કે શેમાં જવાનું છે એટલા માટે મેં ખબર પડી ગઈ બધાને? ઓકે. તમારી જોડે ફૂટપટ્ટી ને ગ્રાફ પેપર હોય એટલે પ્યોર જ આવશે. મારે તો માપ વગર ફૂટપટ્ટી વગર દોરવાનું, અને તમે દોરવા જાઓ ત્યારે તમે એમ થાય સર તમારા આલેખમાં અમારા આલેખમાં કેમ આવું અલગ આવ્યું, એટલે આપણે સરખું આવે એટલે મેં એ લઈ લીધું. ચલો છઠ્ઠો દાખલો. ઓકે સર. સુરેખ સમીકરણ દાખલો 6. સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. પહેલું છેદતી રેખાઓ, બીજું સમાંતર રેખાઓ અને ત્રીજું સંપાતી રેખાઓ. જો આલેખ નથી દોરવાના તમારે આમાં આલેખ નથી દોરવાનો મિત્રો, તમારે શું કરવાનું છે તમને એક સમીકરણ આપી દીધું. હવે એટલે કે રકમમાં ખરેખર આમાં કેવું હોય કે રકમમાં બે સમીકરણો હોવા જોઈએ તો તમને એક જ આપે. હવે બીજું જાતે રકમ બનાવવાની તમારે, અને એવી બનાવવાની કે બેનો આલેખ છેદતી રેખા હોય, બેનો આલેખ સમાંતર રેખા હોય, ગમે તેમ પણ સમાંતર, અને બેનો આલેખ એકબીજા ઉપર એક જ રેખા હોય, સંપાતી રેખા, અવલંબી રેખા. અને અવલંબી રેખા પણ કહેવાય. ચલો આલેખ નથી દોરવાનો. હવે આપણે નિયમ યાદ કરો. જ્યારે અહીંયા નોંધ ફરીથી લખું તમારા માટે, જ્યારે a1/a2 is not equal to b1/b2 તો સુસંગત છે અને બંને રેખાઓ અને અનન્ય ઉકેલ મળે, અને બંને રેખાઓ એકબીજીને છેદે છે. ચાલો આપણે પહેલું કામ પતી ગયું, પણ હવે મારે પહેલું સમીકરણ આવું છે 2x + 3y - 8 = 0 માં a1 એટલે 2, a2 એટલે 3, અરે b1 એટલે 3 અને c1 એટલે -8. હવે તમારે શું કરવાનું છે? તમારે a1/a2 અને b1/b2 નો જવાબ સરખો ના આવે એવું સમીકરણ લખવાનું. માટે આન્સર લખું છું તો અહીંયા એવું સમીકરણ લખીશ, ગમે તે અહીંયા લખું 3x + 2y
-9 ઇઝ ઇક્વલ ટુ 0. ગમે તે લખાય અહીંયા, પણ તમારે આનો ને આનો ભાગાકાર ને આનો ને આનો ભાગાકાર સરખો ના આવવો જોઈએ. બાકી ગમે તે લખો તમે. આપણે આલેખ ક્યાં દોરવાનું છે? માં a2 3, b2 2, c2 માઈનસ. માટે a1 upon a2 કેટલું થશે? 2 upon 3 અને b1 upon b2 3 upon 2 થશે. માટે a1 upon a2 is not equal to b1 upon b2 મળે છે. મેં આ રકમ લખી એટલે તમારે આ લખવી એવું જરૂરી નથી. તમે અહીંયા ગમે તે લખી શકો. તમારે એવું લખવાનું કે આનો ને આનો ભાગાકાર ને આનો ને આનો ભાગાકાર સરખો ના આવવો જોઈએ. માટે અનન્ય ઉકેલ મળે. માટે બંને રેખાઓ એકબીજીને છેદે છે. ખબર પડી બધાને કે ના ખબર પડી? ખબર પડી કે ના ખબર પડી એમ પૂછું છું ભાઈ. હવે બીજું લઈએ, સમાંતર રેખાઓ માટે. હા, તમારે અહીંયા આલેખ નથી દોરવાનો. તમારે અહીંયા ખાલી રકમ બનાવવાની છે જાતે. બીજું સમીકરણ, એક સમીકરણ આપ્યું છે એટલે એમાં a1 b1 ને c1 આપી દીધું છે. તમારે એ પહેલું એ બીજું સમીકરણ એવું લખો કે જેથી બંને રેખાઓ એકબીજીને છેદે. તો આપણો નિયમ શું હતો? બે રેખાઓ એકબીજીને ક્યારે છેદે? જ્યારે એમને અનન્ય ઉકેલ મળે ત્યારે. અનન્ય ઉકેલ ક્યારે મળે? કે જ્યારે a1 upon a2 is not equal to b1 upon b2 થતું હોય ત્યારે. તો હું આ a1 લીધું છે, આ b1 છે, a2 એવું લો અને b2 એવું લો કે આ બંનેનો ભાગાકાર આ બંનેનો ભાગાકાર સરખો ના થાય. મેં અહીંયા 2 લખ્યું એટલે 4 લખો તોય ચાલે તમારે. લો તો આનો ભાગાકાર 2/3, આનો 3/3, કઈ ફરક પડે નહીં. દરેકનો જવાબ ગમે તે લખી શકો, પણ તમારે આ શરતનું પાલન થવું જોઈએ. a1 upon a2 is not equal to b1 upon b2 થવું જોઈએ. ખબર પડી ગઈ આટલી? હા સર. જો હવે બીજી નોંધ લખું છું. જ્યારે a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 હોય તો બંને સમીકરણનો ઉકેલ મળે નહીં. તો ઉકેલ ન મળે એટલે કે ખાલી ગણો. માટે બંને રેખાઓ એકબીજીને છેદતી નથી. માટે બંને રેખાઓ એકબીજીને સમાંતર છે તેમ કહેવાય. ચલો હવે આપણે અહીંયા રકમ બનાવીશું. 2x + 3y - 8 = 0 માં a1 2, b1 3, c1 -8 છે. ચલો હવે તમે મને એવી રકમ બનાવીને આપો કે જેથી a1 upon a2 અને b1 upon b2 નો ગુણોત્તર સરખો થાય, પણ c1 upon c2 નો ના થાય. બોલો શું લખીશું અહીંયા? તમે કોઈ લખો. બોલો અહીંયા મને. હા શું કહેશો? 6x લખું, એવું લખું? તો હા સર. હા તો a2 કેટલો? એક મિનિટ, a2 કેટલો થયો? a2 કેટલો થયો? 6. ચલો હવે અહીંયા પહેલા a1 upon a2 શોધી નાખો. 2/6 કેટલો થાય? 1/3 થઈ ગયો. હવે તમારે અહીંયા કમ્પલસરી એવી જ રકમ લખવાની કે જેથી b1 upon b2 પણ 1/3 જ થાય. તો અહીંયા મારે શું લખવું? તો 1/3 થશે 9y. તો b2 9 આ થઈ ગયું. પણ અહીંયા એવી રકમ લખવાની કે જેથી 1/3 જવાબ ના આવે. ગમે તો લખો પણ આ 1/3 ના આવે. ચાલો આ 4 - 4 4 જે લખો એ લખો. c2 - 4 લખ્યું મેં. તો c1 upon c2 થયું -8 ભાગ્યા 4 -2. માટે a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 મળે છે. માટે બંને રેખાઓ સમાંતર છે, છેદતી નથી. ખબર પડી કે ના ખબર પડી? ખબર પડી સર. હા, અને હવે ત્રીજું, બંને રેખાઓ સંપાતી. સંપાતી એટલે બંને સમીકરણ એક જ હોય, બંનેનો આલેખ એક જ રેખા મળે, બંને રેખાઓ એક ઉપર એક જ આવતી હોય. એટલે હવે આપણે ત્રીજો મુદ્દો, સંપાતી રેખાઓ. ચલો
તો જ્યારે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 મળે તો બંને રેખાઓ એકબીજાને સંપાતી છે એટલે કે અસંખ્ય ઉકેલ મળે અનંત ગણ. ચલો હવે આપણે અહીંયા રકમ બનાવીએ. આપણું સમીકરણ આવું હતું 2x એક સમીકરણ આવું હતું a1 2x plus 3y minus 8 is equal to 0 માં a1 2 b1 3 c1 minus 8. ચલો હવે મને અહીંયા એક બીજું સમીકરણ એવું બનાવીને આપો કે જેથી a1 upon a2 b1 upon b2 c1 upon c2 બધું સરખું થાય. આનું આ જ લખી નાખીએ આપણે 6x plus 9y. પણ અહીંયા શું લખીશું બોલો? ચોવીસ. તો બંનેનો બધાનો ભાગાકાર સરખો થઈ જશે. a1 upon a2 2 ભાગ્યા 6 1 તૃતીયાંશ, b1 upon b2 3 ભાગ્યા 9 1 તૃતીયાંશ, c1 upon c2 -8 ભાગ્યા -24 1 તૃતીયાંશ. માટે a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 છે. માટે અસંખ્ય ઉકેલ મળે અને બંને રેખા સંપાતી રેખા છે તેમ કહેવાય. ખબર પડી આમાં કે ના ખબર પડી? ખબર પડી સર. હા, અને હવે છેલ્લો દાખલો એ ફટાફટ લઈ લઈએ. જો એ બાકી રહે તો જોઈન થવાનું છે ફરીથી, બાકી નહીં. આખું પ્રકરણ આજે પતી જાય છે. કાલે એક એક માર્કના પ્રશ્નો લઈ લઈશું. ચલો, સાતમો છેલ્લો દાખલો. જો આખું પ્રકરણ આખી ચોપડીનું સૌથી મોટું પ્રકરણ પતી ગયું. આનાથી મોટું કોઈ પ્રકરણ નથી. અને આ પહેલી પરીક્ષામાં જો તમારી 80 માર્કની એક્ઝામ હોય તો 25-30 માર્કનું આ પૂછાય, 25 માર્કનું આ ચેપ્ટરમાં. દાખલો 7. સમીકરણો. જો આ અધૂરો રે દાખલો તો જોઈન થવાનું ફરીથી, ના રે તો નહીં થવાનું. ના આલેખ દોરો અને આ રેખાઓ અને x અક્ષ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવો અને એને છાયાંકિત કરો. આ બે રેખાઓ તથા x અક્ષ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુના યામ લખો અને તેને છાયાંકિત કરો. ત્રિકોણીય પ્રદેશને છાયાંકિત કરો. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે ફટાફટ. પહેલું સમીકરણ x - y ઈઝી છે. આ તો આલેખ દોરવાનો, x ને સૂત્ર કરતા બનાવી દઈએ. y આમ જશે 1, અહીંયા કિંમત મૂકી દઈએ x y ની જગ્યાએ 0 -1 1 0 2 1 3 2. ચલો હવે આપણે આ લઈ લઈએ 3x + 2y - 12 = 0. 2y ને સૂત્ર કરતા બનાવીએ. 2y બરાબર 12 આમ જશે એટલે પ્લસ થઈ જશે અને 3x આમ જશે માઈનસ થશે. y બરાબર 12 - 3x ભાગ્યા 2. ચલો હવે તમારે અહીંયા એનું બોક્સ બનાવી દઈએ આપણે નીચે. x y ચાર બિંદુ લઈશું એટલે અહીંયા 0 મૂકી જોઈએ. 0 મૂકો અહીંયા બધા મનમાં. 3 × 0 એટલે 0, 12 - 0 એટલે 12, 12 ભાગ્યા 2 એટલે 6. x ની જગ્યાએ 0 મૂક્યો, y 6 મળે. હવે આપણે આને પસંદ કર્યું હતું x ને. હવે આ જે આવ્યું જવાબ એમાં 2 2 ઉમેરતા જાવ તો બાદ કરતા જાવ. ચલો આમાં 2 ઉમેરો એટલે 0 પછી શું લખ્યું 2, 3 દુ 6, 12 - 6 6 ભાગ્યા 2 એટલે 3. ચલો 4 લખું. 3 ચોક 12, 12 - 12 એટલે 0 ભાગ્યા 2 એટલે 0 અને -2 લખો.
-3 ગુણ્યા -2 એટલે +6 12 ને 6 18 18 ભાગ્યા 2 એટલે 9. તો આ ઈઝી મેથડ બતાવી પહેલું બિંદુ મળી જાય આપણને કે જે બિંદુ પસંદ કર્યું હતું એમાં છેદમાં જેટલા હોય એટલે એડ કરતા જાવ ક્રમશઃ તો બાદ કરતા જાવ તો આપણને બાકીના બિંદુ મળી જશે અને પૂર્ણાંક મળશે. આપણે એક જ વસ્તુ શોધીએ કે પૂર્ણાંક એમ 0 1 2 3 4 5 6 7 8 9 x x dash y y dash. સર હા સર ઓલા બોક્સમાં તમે જે અહીંયા ઉપર પહેલા વાળામાં સર તમે જે 0 લખ્યો છે નેક્સ્ટ માં ત્યાં -1 ના આવે ક્યાં આગળ ભાઈ ઉપર સર બીજું છે ને x ને y નું બોક્સ છે ને આની વાત કરે ને બીજા નંબરમાં આપણે કિંમત કોની હા એમાં એક મિનિટ કિંમત કોની મૂકી બીજા આરામ સર આમાં એની બીજા આરામાં ઓકે x બરાબર એ નહીં સર પહેલા વાળામાં પણ બીજા ખાનું બીજું આની ખાનું વાત કરે 0 1 છે ને હા એક મિનિટ હું સમજાવું તને જોઈ લઈએ આપણે y ની કિંમત પસંદ કરી છે y ની y બરાબર 0 મૂક તો શું જવાબ આવે 0 ઓછા એટલે -1 y બરાબર કેટલા મૂક્યા 1 હા 1 ઓછા 1 શું થાય 0 મને લાગ્યું સર x ની કરી નહીં અહીંયા જે આ આદેશ લીધો છે એટલે આની નહીં આપણે y ની કિંમત પસંદ કરી એટલે આપણો જવાબ x આવશે. ખબર પડી આ આદેશ લીધો છે x નો. હા હા ચાલો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. જો આનો જવાબ તો આવી ગયો મારે આમાં દેખાય છે 2 3 2 3 બંનેમાં એટલે બંને રેખાઓ 2 3 માં છેદશે. -1 0 0 1 1 2 તમને આમાં કન્ફ્યુઝન થાય ને ભાઈ તો તમારે રીત બતાવી દેવાની. મારે તો ટાઈમ નતો એટલે મેં ફટાફટ મોઢે કરી નાખ્યું. તમારે એવું જરૂરી નથી કે રીત ના બતાવે આપણે રીત બતાવી દેવાની. તો બધી મોડે જે થતું હોય તો આપણે ટાઈમ એટલો ઓછો બગડે એટલે x - y + 1 બરાબર 0. ચલો હવે આમાં 0 6 2 3 4 0 -2 9 ચલો થઈ ગયું કામ મારું પૂરું. હવે અહીંયા હું પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બે રેખા અને x અક્ષ થી બનતો ત્રિકોણ તો આ બન્યો જુઓ એને નામ આપી દઉં a b અને c. a ના યામ થશે આના યામ 2 3 b ના યામ થશે -1 0 અને c ના યામ થશે 4 0. આન્સર લખીશ આમ બંને રેખા આમ બંને રેખાઓ અને x અક્ષ દ્વારા બનતો ત્રિકોણ ABC છે જેમાં a ના યામ 2 3 b ના યામ -1 0 અને c ના યામ 4 0 છે. બોલો ભાઈ ખબર પડી? બધાને ખબર પડી ગઈ પણ ફરીથી હવે જોઈન થવાની જરૂર નથી. હોમવર્ક 2 વાર કરવાનું છે અને આજે આખું ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. કાલે 1 માર્કના પ્રશ્નો લઈશું મિત્રો આપણે અને પછી આપણે જરૂર હશે તો વૈકલ્પિક જે મને યોગ્ય લાગશે એ લઈશું સ્વાધ્યાયનું અને પછી આવતા અઠવાડિયાથી બધું વિજ્ઞાન ચાલુ થશે. આવજો.